હવે તો આ ઓલા જેવું છે, તમે આતંકવાદી હો. અદાણી માગે એટલે એ અમારા ઇન્ડિયાની જમીન છે, એટલે ઇન્ડિયા માટે જ ઉપયોગ કરવાની છે. તમે તો આતંકવાદી હો, કાંઈ કરી ન શકો. અને આજની તારીખમાં કેવી તાનાશાહી, કોઈ પણ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, પહેલાં બે લીટી નરેન્દ્ર મોદી વિશે બોલવી પડે. માનનીય વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન, આ બોલ્યા પછી તેનું ભાષણ ચાલુ થાય. કેવું નથી, થાકી ગયા સરકારથી. થાકી ગયા? હા, થાકી ગયા, થાકી હાવ. ઘણા બધા એવા મીડિયા હોય છે, અમે જોયેલા પણ છે કે જે સરકારના જ છે અને સરકાર માટેની જ વાત કરે, બાકી અમારી ખેડૂતોની કે નાના માણસોની કોઈ વાત કરવા માગતું નથી. બધું આ પોલીસ તંત્ર ને બધું અદાણી ને બધું આ થાંભલાવાળાને હદ લગીને આવી ગયા. હવે ખેડૂતના કાળજે હવે કંપાવવાની વાત છે આ બધી, બરોબર. એક જ ખેતર આવતું હોય, એક જ સર્વે નંબર, એમાં થાંભલો નીકળે એટલે ખેતરનું પૂરું થઈ જાય, બરોબર, અને ખેડૂત પાયમાલ થઈ જાય. આ પરસોત્તમ સાવલિયા હળવદના જે ધારાસભ્ય હતા એને વિરોધ કર્યો ત્યારે જેલમાં ગયા અને છૂટી ગયા, પાછા જીતી ગયા પાછા. એટલે ટૂંકમાં આ વોશિંગ મશીન જેવું છે, એના ભેગા ભરી જાય એટલે પવિત્ર થઈ જાય. એ મુખ્યમંત્રી મોદી સાહેબ હતા, પોતાનો જોખમી જ આપશે ત્યારે મેં 2015માં ચાલુ જિલ્લા પંચાયત સભ્યમાંથી રાજીનામું આપેલું. 4-5 દી પહેલાં મને માર્યું હતું. કોણે માર્યું હતું? પોલીસ તંત્ર ઝપાઝપીને બધું કર્યું હતું અમારા ઉપર, એટલે એટેક કરવા આવ્યા હતા એના હિસાબે. કેમ એટેક કરવા આવ્યા હતા? તમારી જમીનની અંદર જ એટેક કરવા આવ્યા હતા? એ તો એની સત્તા છે, એ કરી શકે છે. જગ્યા તો તમારી ને? જગ્યા અમારી પણ એનું હોય બધું, અમારું કાંઈ નથી. અને આ સરકારની એટલી બધી તાનાશાહી છે અને જોખમી કે કોઈ પણ ખેડૂતની પરવાનગી વિના એના ખેતરમાં કામ ચાલુ કરતી. શું નામ છે આપનું? સતીશભાઈ અઘારા. જી સતીશભાઈ, શું કહેશો? હવે તો આમાં મારે શું કહેવાનું હોય, હવે તો હદ લગીના લોકો આવી ગયા છે બધાય. કોણ લોકો? એટલે બધું આ સરકારી લોકો ને બધાય, બધું આ પોલીસ તંત્ર ને બધું અદાણી ને બધું આ થાંભલાવાળાને હદ લગીને આવી ગયા. હવે ખેડૂતના કાળજે હવે કંપાવવાની વાત છે આ બધી, બરોબર. એક જ ખેતર આવતું હોય, એક જ સર્વે નંબર, એમાં થાંભલો નીકળે એટલે ખેતરનું પૂરું થઈ જાય, બરોબર, અને ખેડૂત પાયમાલ થઈ જાય. ખેડૂત તો મુખ્યમંત્રી અને જે આપણા જે રાજ્યના મંત્રીઓ છે તે તો એમ કહે છે કે ગુજરાતની જનતાને કોઈ પણ જાતની તકલીફ પડે ગાંધીનગરના દરવાજા ખુલ્લા છે. હા, એ તો મત માગવા આવે અહીંયા કણે, મત માગવા, બરોબર, કે અમને મત દેજો. પછી તો કોઈ દેખાતું જ નથી અહીંયા કણે. તો આ હાલત હોય, અમારે ઉપવાસ ઉપર ના ઉતરવું પડે, બરોબર. મુખ્યમંત્રીને આ બધા હોય ધારાસભ્ય કે બધા મિનિસ્ટરની, બરોબર, તો અત્યારે દોડીને આવી ગયા હોય. અમે બધા લાઠીચાર્જ ખાઈ તો અમારા હારે લાઠીચાર્જ ખાવામાં આવવા જોઈએ ને. મત માગવા ટાણે આવે છે, બાકી તો કોઈ દેખાતું નથી. ચોક્કસ બીજા ખેડૂતો સાથે વાત કરીશું. ટેકો આપે આ ભાઈને 1 વીઘો જમીન નથી, ખેડૂત આંદોલનમાં ટેકો આપે. 4-5 દી પહેલાં મને માર્યું હતું. કોણે માર્યું હતું? પોલીસ તંત્ર ઝપાઝપીને બધું કર્યું હતું અમારા ઉપર, એટલે એટેક કરવા આવ્યા હતા એના હિસાબે. કેમ એટેક કરવા આવ્યા હતા? તમારી જમીનની અંદર જ એટેક કરવા આવ્યા હતા? એ તો એની સત્તા છે, એ કરી શકે છે. જગ્યા તો તમારી ને? જગ્યા અમારી પણ એનું હોય બધું, અમારું કાંઈ નથી એના હિસાબે. એવી રીતે તો કોઈ ઘરમાં ઘૂસી જાય તો તમે એમ કહો છો ઘર તમારું છે, હું નથી રહેતો, એવું થોડી હોય. હવે તો આ ઓલા જેવું છે, તમે આતંકવાદી હો. અદાણી માગે એટલે એ અમારા ઇન્ડિયાની જમીન છે, એટલે ઇન્ડિયા માટે જ ઉપયોગ કરવાની છે. તમે તો આતંકવાદી હો, કાંઈ કરી ન શકો એના જેવું છે. કોણે કીધું ખેડૂત આતંકવાદી હોય? એ તો આ સરકાર જ એવું તાનાશાહી કરે, શું કરીએ એના માટે. એવું તો ના હોય કે ખેડૂત આતંકવાદી હોય. આ શબ્દ યોગ્ય ના, મારા મતે યોગ્ય નથી. કારણ કે ખેડૂત એ લોકોનું પેટ ભરે છે, જગતનો તાત છે, એ કેટલી મહેનત કરીને અન્ન ઉગાડતો હોય છે. માવઠાનો માર, ખેડૂતોને પાક ના મળે, આ કહેવાય ને કે એક જે રીતે કહેવાય કે એક મા પોતાના બાળકને સાચવે એ રીતે પણ તમે તમારી જમીનોને સાચવો છો. બીજા પણ ખેડૂતો છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. કાકા, શું નામ છે આપનું? મગનભાઈ કંડિયા. કેટલા વર્ષની ઉંમરથી કાકા, કેટલા વર્ષથી ખેતી કરો છો? 73 વર્ષ થયા. 20 વર્ષ નહોતું તે દીનું ખેતી કરવું. કેટલા વીઘા જમીન છે? જમીન 60 વીઘા. 60 વીઘા જમીન છે. મારા ખેતરમાં થાંભલો આવે. કેટલા થાંભલા છે? એ તાર આવે છે, તાર. 4 થાંભલા છે. એટલે તાર ઉપર નીકળે છે. તાર ઉપર નીકળે છે. એટલે આમાં શું થાય, કિંમત એની અત્યારે માની લો કે 25 લાખ રૂપિયા હોય. તાર નીકળે વીઘાની? હા, વીઘાની. તાર નીકળે પછી એના 10-12 લાખ રૂપિયા, 50% કિંમત થઈ જાય. અને આ સરકારની એટલી બધી તાનાશાહી છે અને જોખમી કે કોઈ પણ ખેડૂતની પરવાનગી વિના એના ખેતરમાં કામ ચાલુ કરી દઈએ. ખેડૂતો ઘણો વિરોધ કરે, પણ પ્રશાસનને આગળ રાખે એટલે ખેડૂતો બિચારા લાચાર બની જાય. બાકી અત્યારની સરકાર કરતાં તો અંગ્રેજો સારા હતા.
કે જે રાજા હતા એ ખેડૂતોને જમીને આપતા, એને ખેડૂતને બળદે લઈ દેતા અને એને બધી મદદ કરતા. અને જ્યારે એને હુકમ કાઢ્યો કે વાવે એનું ખેતર, એને વાળા, ટોટલી ખેડૂતોને અંગ્રેજ સરકારના રાજા રજવાડાઓ મદદ કરતા હતા. જ્યારે આ સરકાર ખેડૂતને પાયમાલ કરવા માટે આગળ વધી રહી છે. એની અંદર તમામ આગેવાનો ગણો કે ધારાસભ્ય ગણો કે સંસદ સભ્ય ગણો, આ બધા એક જ ચક્રી શાસન, જેમ બ્રિટિશમાં બોલે જે અંગ્રેજો પહેલાં હતા એ રીતનું 1885નું જ્યારે અમલ છે કાયદો, એ આ કલેક્ટરને એને બધાને આપેલો હોય. એને પૂરી સત્તા છે કે કોઈનું સાંભળતા પણ નથી. કારણ શું, કેમ નથી સાંભળતા? સાંભળતા એટલે અત્યારે ખેડૂતોની કોઈ એકતા નથી. અને અત્યારે જો એકતા નથી, આટલું મોટું જન સમર્થન ખેડૂતોનું ઉમટ્યું છે. હવે ખબર પડી. આજ લગી તો હું પોતે માની લો કે જિલ્લા પંચાયતનો સભ્ય હતો 2005થી 10 અને 10થી 15. 15માં જ્યારે પાટીદાર આંદોલન થયું, અનામત આંદોલન, એની અંદર 14 જે જવાનીઓ શહીદ થઈ ગયા, 14ને ગોળીએ દીધા. ત્યારથી જ મને ભવિષ્યમાં ખબર પડી કે મેં તો આનું એક આપણે જેને કહીએ એક જ તાનાશાહી પોતાની, કે મુખ્યમંત્રી મોદી સાહેબ હતા, પોતાનો જોખમી જ હાંકશે. ત્યારે મેં 2015માં ચાલુ જિલ્લા પંચાયત સભ્યમાંથી રાજીનામું આપેલું. એનું કારણ કે અમારા કેટલા ખેડૂતો હતા, કેટલા ધારાસભ્ય હતા, એમાંથી પણ એક પણ ધારાસભ્ય એક શબ્દ ન બોલ્યો આટલા છોકરાને. અને એમાં જ 10% અનામત આપણને જે કાંઈ મળવાની હતી એ પણ મળી, એ ખોટું નહોતું. છતાંય જે 14 શહીદ થઈ ગયા એના મા બાપની વેદના કેવી હશે વિચાર કરો. જેનો જુવાન છોકરો ઘરેથી મરી ગયો હોય તો પણ એક પણ ધારાસભ્ય એક કરો ન કર્યો. અને આજની તારીખમાં કેવી તાનાશાહી, કોઈ પણ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, પહેલાં 2 લીટી નરેન્દ્ર મોદી વિશે બોલવી પડે. માનનીય મુખ્યમંત્રી, માનનીય વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન, આ બોલ્યા પછી તેનું ભાષણ ચાલુ થાય. આટલી જો એટલા માટે બોલે છે કે ગુજરાતના છે, ગુજરાતનો પનોતો પુત્ર છે, ગુજરાતમાંથી આપણે એને બનાવ્યા છે. ગુજરાતમાંથી નથી, એને તો એ ધારાસભ્યને ન બોલે ને તો સીધા જ એમાંથી ક્યાંય બકાત થઈ જાય, સીધા બકાત થઈ જાય. અને સામે કોઈ અવાજ ઉઠાવે ને તો જેલને હળિયા પાછળ ખાલી દઈએ પ્રશાસન મારફતે. કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં નિર્દોષ હોવા છતાં માણસો બીવે શું કામ? આ પરસોત્તમ સાવલિયા હળવદના જે ધારાસભ્ય હતા એને વિરોધ કર્યો ત્યારે જેલમાં ગયા અને છૂટી ગયા, પાછા જીતી ગયા પાછા. એટલે ટૂંકમાં આ વોશિંગ મશીન જેવું છે, એના ભેગા ભરી જાય એટલે પવિત્ર થઈ જાય. લ્યો, આ બધી વસ્તુ આવી છે, જોખમી છે ટૂંકમાં. અને આ ખેડૂતો હકીકતે અતિ દુઃખી છે. એક તો માની લ્યો કે આજ 2014માં જે કપાના ભાવ હતા 1400 રૂપિયા, આજની તારીખમાં એ ભાવ 1400 જ છે. અને જે ખેત પેદાશમાં વપરાતું ખાતર, ડીઝલ, મજૂરી, આ બધાના 3 ગણા ભાવ થઈ ગયા. અને પાછા શું કે ખેડૂતોને 2 ગુણી ઉપજ કરી દેવાની, 2 ગુણીના બદલે અડધી થઈ ગઈ. એનું 2 સિંગા પૂરા નથી થતા. વાવવાથી ચાલુ કરે ને ઉત્પાદન આવે ને ત્યાં લગીનું જો ગણે ને તો એ 2 સિંગા પૂરા નથી થતા. આ તો માણસને ખરજવું થયું, આમ ખંજોર આવે, ફરજિયાત ખંજોર પડે ને એવી રીતે ખેડૂતોને ખેતી કરવી પડે. નક્કી ખેતી કરવા કોઈ રાજી નથી. ગામડામાંથી બધા સિટી તરફની દોડ છે. એટલે આટલી બધી આ તકલીફ છે અત્યારે. અને આનું જજમેન્ટ શું આવે એ તો કાંઈ ખબર નથી. આંદોલન તો છે, રવિવારે આપ જઈ રહ્યા છો, ખેડૂતો મોટી માત્રામાં ગાંધીનગરમાં જઈ રહ્યા છે. જો ત્યાં પણ કોઈ વસ્તુમાં સાંભળવામાં નહીં આવે ને સાંભળશે જ, કારણ કે એક મુખ્યમંત્રી તરીકે એક સરકારની જવાબદારી બને છે કે દરેક ગુજરાતના નાગરિકની વાત સાંભળે. ભલે કદાચ ધ્યાને નહીં આવ્યું હોય, કારણ કે આટલું મોટું સ્ટેટ, આટલી મોટી જનસમર્થન સંખ્યા, અને ક્યાંક એવું બની શકે કે કોઈ ધ્યાનમાં ના આવે કોઈ વસ્તુ, પણ કદાચ જો ધ્યાનમાં આવશે તો શું કહેશો? કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ પૈસા ચૂકવાતા નથી. એનું કારણ શું છે કે જે આ મિનિસ્ટરો જેટલા, જે આપણે જેને કહેવાય કે એની બેઠકની અંદર જ આ નિર્ણય લેવાનો, ધારાસભાની અંદર કાંઈ આ નિર્ણય નથી લેવાનો કે આ પૈસા ઓછા દેવા. બાકી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે પૈસા આપે તો ખેડૂતોનો મંજૂર જ છે. એની જે ગાઈડલાઈન હોય, અમારે મેહુલભાઈને આ બધી માહિતી છે. આ બાકીના જે અત્યારે મંત્રી 10-15 હોય, કેબિનેટ મંત્રી જેને કહેવાય, કેબિનેટ મંત્રીની અંદર જ આમાં કાંઈક પણ ચેડા થયેલા છે. અગર તો કોઈ પણ મોટો મિનિસ્ટર ગમે તે બધા મિનિસ્ટર ભેગા થઈ એની કેબિનેટ મંત્રીની અંદર આ ચેડા થયેલા છે. આપણે છેલ્લી શું માંગ રહેશે? છેલ્લી માંગ કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને પૂરું વળતર મળવું પડે.
અંદાજે થાંભલે કરોડ રૂપિયાની આસપાસ. એનું કહે કે એક ખેતરમાં એક થાંભલો કરે તો એની અંદર કેટલી બધી નુકસાની આવે. અને બને તો અમારે તો ભાડું જ જોઈએ આવા પૈસા કરતા તો. અને ખેડૂતને ખેતરની કિંમત જ 50% થઈ જાય. એટલે છેલ્લી માંગ અમને પૂરેપૂરી વળતર મળવું પડે. જ્યાં લગીને વળતર નહીં મળે ત્યાં લગી ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરશું, ઉપવાસ આંદોલન કરશું, બધું કરશું. આપ શું કહેશો? કાંઈ કેવું નથી, થાકી ગયા સરકારથી. થાકી ગયા? હા, થાકી ગયા, થાકી હાવ. શું કારણ? શું કારણથી થાકી ગયા? કારણ બધાએ આટલું સરસ ગુજરાત મોડલ છે, મોડલ એટલે કહેવાનું મોડલ છે, બાકી કાંઈ છે નહીં. એમને જમીન કોઈ પણ વસ્તુ નાનું એવો કદીઓ થાય તો કેસ લેવા તૈયાર નથી, તો બીજી વસ્તુ તો શું આગળ હવે બોલવાની ક્યાંય રહેતી નથી. આ કોણ વિસ્તારના લોકો ફરિયાદ કરવા જાય તો ફરિયાદ નથી લેતા, તો આમાં કરવાનું શું ખેડૂતને કયો જોઈ? તમે જાણો છો, અમે એક નહીં, તમે જાણો છો, મીડિયાવાળા જાણે છે. આ તો પબ્લિકને સવાલ કરવાની વાતું છે. બાકી જનરલ કોઈ પણ ગામમાં શું બન્યું સાંજે બધું રિપોર્ટિંગ ગાંધીનગરમાં હોય. તમે હમણાં કહેતા હતા કે એ લોકોને ખ્યાલ ન હોય આવડું મોટું ગુજરાત, એ વસ્તુ ખોટી છે. આ બધી સદંતર ખોટી છે. હવે અમારે ખેડૂતોને આટલા ત્રાહીમામ થઈ ગયા. હવે અમારે છેલ્લે તો એ છે કે અમારે પૂરતું જ અમારે અન્ન ઉગાડવું ને આ બધું અમારે કપાસ છે કે ઘઉં છે, ચોખાના વાવેતર છે, જીરું છે, એ અમારે છે ને હવે ઉગાડવું જ નથી. હવે અમારે ખેડૂતને છેલ્લે આ નક્કી કરવું છે. ભલે 2 વર્ષ અમારા પૂરતું કરવું છે, બરોબર, બાકી આ અમારે વાવવું જ નથી, વાવેતર જ નથી કરવું. એટલે ખબર પડે બધાને, બરોબર, કે આ ખેડૂત શું વસ્તુ છે ને એ તો બધાને ખબર જ છે. પણ તોય આટલો અત્યાચાર કરવા માગે છે આ બધા. હવે ગળે લગીન આવી ગયા, ગળે લગીન. તમે કશું કાપવામાં નહીં આવે. હા, એમ જે કાંઈ અહીંયાથી લઈ જાઓ એ બધું તમે પૂરેપૂરું આપજો. એટલી પત્રકાર એના માટે જ હોય છે કે જનતાનો અવાજ હોય છે જે સરકાર સુધી પહોંચાડે છે, અને અમે એ જ કામ કરી રહ્યા છે કે ક્યાંક મેં જે રીતે કીધું કે ક્યાંક કદાચ સાંભળવામાં ભૂલ થઈ હોય, કદાચ કોઈ મિનિસ્ટર કોઈ એવું ના હોય કે ભાઈ બધી વસ્તુ, કારણ કે ગુજરાત બહુ મોટું છે અને ક્યાંક ના સાંભળવામાં આવતી હોય ત્યારે અમે અવાજ બનીને સરકારને કહીએ છીએ કે આ ખેડૂતોનો અવાજ સાંભળો. ઘણા બધા એવા મીડિયા હોય છે, અમે જોયેલા પણ છે કે જે સરકારના જ છે અને સરકાર માટેની જ વાત કરે છે, બાકી અમારી ખેડૂતોની કે નાના માણસોની કોઈ વાત કરવા માગતું નથી. તો બધા જો સારા ખરાબ પણ નથી હોતા, બધા મીડિયાવાળા અમુક સારા પણ હોય છે, અને સારા હોય એવી રીતે બધા સારા બને તો ગરીબોનું કે નાના માણસોનું કાંઈક કલ્યાણ થાય. બસ આપણે ગરીબ માણસોએ ફોર્મ ભરેલા છે 100 રૂપિયા દઈને હંચા ને આ બધી વસ્તુ, તો એ સરકાર હજી દીધું નથી કાંઈ. તમને 15 લાખ સમજ્યા? 15 લાખ રૂપિયા ખાતા ખોલાવ્યા છે કે અમે આમ નાખશું. નરેન્દ્રભાઈ પોતે બોલ્યા છે. તો ગરીબ બચારા 1,000 રૂપિયાના ખાતા ખોલ્યા તો હજી હંચા કોઈને આપ્યા નથી સરકારે. વાપરે તું એલા 15 લાખ રૂપિયા આવ્યા, આ કીધું 15 લાખ આવ્યા એટલે વાપરી તેદુના તાર સુધી હાલે, તેદુના વાપરી ખૂબ. 10 કરોડનું બજેટ આવ્યું છે, થાંભલા તેમાં નહીં દેતા. 10,000નું બજેટ આવ્યું છે ખરી? 15 દીધા અમને, એટલે એ કદાચ આ ગણતા હોય સાહેબો હંધાય. ચોક્કસપણે તો આ અહીંયાના સ્થાનિકોના ખેડૂતો, જે સ્થાનિક ખેડૂતો હતા તેમની સાથે આપણે વાત કરી અને તેમનું કહેવું છે કે ચોક્કસપણે વળતર મળશે તો અમને હાલવામાં કોઈ જ વાંધો નથી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયની અંદર સરકાર આ ખેડૂતોની વાત સાંભળે છે કે નથી સાંભળતી, અને આનું પરિણામ શું આવશે તે જોવું રહ્યું.